જામનગરમાં યુવાન પર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાજકોટ હાઈવે પરના જાંબુડા પાટિયા નજીકની આ ઘટના સામે આવી છે। યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ આરંભી દીધી છે તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તો યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો યુવાન પરના હુમલાના જે સીસીટીવી ફૂટેજ છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। રાજકોટ નજીકની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો, આખરે ઘટના શું હતી? કુલ જે પ્રકારે વાત કરવામાં આવે, કોમલ, જામનગર રાજકોટ હાઈવે પર જાંબુડાના પાટિયા નજીક એક યુવક છે તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગઈકાલની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। સીસીટીવી જે પ્રકારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો છે તે સાથે મળી અને હોટલ બહાર એક જગ્યાએ વાતો કરી રહ્યા છે। તેટલામાં બે યુવકો છે તે આવે છે અને તેની નજીક જાય છે। પછી આ બધા જ યુવકો એકત્રિત થઈ અને બાજુની સાઈડ પર જાય છે ત્યારે જ ઉગ્ર બોલાચાલી થાય છે અને એમાં એક યુવક છે તે છરી વડે તૂટી પડે છે અને ઉકળાછાપરી ઘા મારવાના પ્રયાસો કરે છે। આ સમગ્ર છરી વડે હુમલાની ઘટના છે જે યુવક પર જે પ્રકારે તૂટી પડે છે તે ઘટનાને લઈને સીસીટીવી છે તે સામે આવ્યા છે અને હાલ પોલીસે પણ આ સમગ્ર ઘટના અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ છે તે હાથ ધરી છે। કોમલ, જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં જન્મ મરણ શાખા બહાર લાઈનો યથાવત જોવા મળી રહી છે। સવારથી જ અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો અરજદારો સવારથી ખાધા પીધા વગરના લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। અરજદારો સવારે 9 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા, બપોરે 3 વાગ્યા સુધી વારો ન આવ્યો હતો અને કેટલાક અરજદારો બહાર ગામથી આવ્યા છે તો અરજદારોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા પણ ઠાલવી છે। મેયરની સૂચના બાદ પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ શાખા બહારના જે દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે જે 3 વાગ્યાની આસપાસનો સમય થવા આવ્યો છે, હજુ પણ અહીંયા અરજદારો છે તે બહાર જે નીચે જમીન ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે। હજુ પણ અહીંયા હેરાન થતા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક અરજદારો એવા છે કે તે જે છે તે બપોરના સમયે પણ હજુ જમ્યા નથી। બેન, કેટલા વાગે આવ્યા છો અને શું અહીંયા પરિસ્થિતિ? સવારના 9 વાગ્યાથી અહીંયા છીએ પણ હજી સુધી કોઈ વારો આવ્યો નથી। એટલે સરકારને એટલું જ કહેવાનું છે કે ઓનલાઈન ચાલુ કરો, જેથી જે નાની વયના લોકો છે એ ઓનલાઈન પ્રોસેસ કરે ને જે લોકોને નથી થતું એ લોકો અહીંયા આવે તો અહીંયા ટ્રાફિક પણ ઓછો થાય અને આ વાતનું સોલ્યુશન આવે। નહીં, જમ્યા નથી, સવારનો નાસ્તો પણ નથી કર્યો, માધાપર ચોકડી સાઈડથી આવીએ છીએ, એમનેમ જ છે, ભૂખ્યા જ બેઠા છીએ। એ તો ખબર નથી, હું તો આજે ફર્સ્ટ ટાઈમ આવું છું પણ મને લાગે છે કે દરરોજ આવું જ હોય છે એવું બધા કહે છે કે 2-3 ધક્કા એ વાત થાય છે પૂર। અમે નીચે જમીન ઉપર જ બેઠા છીએ। આજે ભૂખ્યા અને તરસ્યા અરજદારો છે તે જે છે એ રાહ જોઈ રહ્યા છે। સવારના 9 વાગ્યાના આવી ગયા છે, 3 વાગ્યા જેટલો સમય થવા આવ્યો છે, હજુ સુધી જે છે તેમને કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડી રહ્યો। જે રીતના અહીંયા અનેક અરજદારો છે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરતા હોય છે। ખાસ કરીને જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થાનો અભાવ છે, એટલા માટે જ અરજદારો છે તે ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। જે જગ્યાએ પાર્કિંગ વિસ્તાર છે ત્યાં એ જગ્યાએ અરજદારો બેસી અને રાહ જોવા માટે મજબૂર બની રહ્યા છે। દરરોજના જે છે અહીંયા અનેક અરજદારો આવતા હોય છે। ખાસ કરીને મેયર દ્વારા જે રીતના થોડા સમય પહેલાં અહીં મુલાકાત પણ લેવામાં આવી હતી, અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ આ સૂચનાનું ક્યાંક અધૂરું પાલન થતું હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે। એટલું જ નહીં, અરજદારો છે તે ભારે હેરાનગતિ ભોગવીને પણ જે છે એ પોતાના કામ માટે આવી રહ્યા છે। કેટલાક અરજદારોને જ્યારે પોતાનો વારો આવે ત્યારે સમય પૂર્ણ થઈ જતો હોવાથી ધક્કા પણ થતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં આગળ વાત કરીશું ચોમાસાના આગમન વિશે। આવતીકાલે કેરળમાં ચોમાસાની એન્ટ્રી સંભવ છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ જોવા મળી રહી છે।
તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આવતીકાલે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અત્યારે સાનુકૂળ જોવા મળી રહી છે। मानसून जो ऑनसेट का स्थिति बताया गया है, अभी अनुकूल स्थितियां बने हुए हैं अरबी अंशी और अब जो बे ऑफ बंगाल में जो आगे बढ़ने का स्थिति है और केरल में ऑनसेट होने का डेट 4 जून को बताया गया है। प्रॉब्ली 4 जून को ऑनसेट होने का संभावना है। तो वरसादने लई हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। राज्यमां हजू 7 दिवस वरसादनी आगाही करवामां आवी छे। गाजवीज અને ભારે પવન સાથે વરસાદની આગાહી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है 3 से लेकर 9 जून तक, इसमें बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बरसात है थोड़ा कम हो जाएगी। સમગ્ર વિશ્વ માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે। અલ નીનોને લઈને વૈશ્વિક હવામાન સંસ્થાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાનની અસામાન્ય ઘટનાઓ માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે। વિશ્વમાં અતિ વરસાદ, દુષ્કાળ જેવી ઘટનાઓની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વિશ્વમાં તાપમાન પણ અસામાન્ય રહેવાની આશંકા સેવાઈ રહી છે। તો પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ નીનો તેવું WMO દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે આવનાર મહિનાઓમાં વૈશ્વિક આબોહવા થશે પ્રભાવિત। ઓગસ્ટ સુધીમાં અલ નીનો બનવાની 80% સંભાવના છે। તો અતિ હીટવેવ, અતિ ભારે વરસાદ જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે। દુનિયા આ અપડેટને અતિ જરૂરી ચેતવણી તરીકે લે તેવું UN દ્વારા કહેવામાં આવ્યું છે। તો સતત ગરમી વચ્ચે અલ નીનોને આગમાં ઘી હોમશે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। અલ નીનોની અસર ગંભીર બનશે તેવી પણ ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। For this vital new update. The science is clear. El Niño is arriving on our doorstep in the coming months with 90% certainty. The world must treat it as the urgent climate warning it is. El Niño conditions will pour fuel on the fire of a warming world. Impacts will hit even harder, travel even further, and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all. આણંદ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે વિનાશ વેરી કાઢ્યો છે। આંકલાવ તાલુકામાં ખેતી પર નપતા 33 ગામોના ખેડૂતો પર આભ તૂટ્યું છે। પરંતુ 2 દિવસ અગાઉ રાત્રિના સમયે અચાનક ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે। કાળઝાળ ગરમી વચ્ચે પડેલા વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો ઉનાળુ બાજરીનો પાક આડો પડી ગયો છે અને પલળી જતા ભારે નુકસાન પણ સર્જાયું છે। માત્ર બાજરી જ નહીં પણ આ વિસ્તારમાં મોટા પાયે વાવેતર કરાયેલા શાકભાજીના પાક જેવા કે ટીંડોળા અને પાલકની ભાજી પણ ખેતરોમાં જ સડી ગયા છે। તો રાત દિવસ એક કરીને પકવેલો પાક નજર સામે નાશ પામતા ધરતીપુત્રોને અસહ્ય આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે। હાલ આંકલાવ તાલુકાના 33 ગામોના લાચાર બનેલા ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે। અત્યારે ઉનાળાની સિઝનમાં બાજરી અને શાકભાજી જેમ કે ટીંડોળા એટલે કે ગિલોડા, પાલક જેવી શાકભાજીને જે 2 દિવસ પહેલા વાવાઝોડું અને ફૂલ પવન ફૂંકાયો અને વરસાદ આવ્યો એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતો બાજરીનો
બાજરીને સરખી કરવા માટે અત્યારે પ્રક્રિયા કરી રહ્યા છે. ખેડૂતો એવી નમ્ર અપીલ કરી રહ્યા છે કે ખેડૂતોને જે આ કારણે નુકસાન થયું છે એમાં ચોક્કસ સરકાર સર્વે કરે અને તેમને વળતર ચૂકવે. આણંદ જિલ્લાના ઓખલાવ તાલુકાના 33 ગામોની અંદર સિઝનની અંદર આજે વરસાદ પડ્યો અને વરસાદ અને પવન સાથે જે વરસાદ પડવાથી ખેતીના પાકોની અંદર બાજરી જેવા પાકો અને શાકભાજીની અંદર ટીંડોળા તેમજ પાલકના જે પાકોની અંદર જે નુકસાન થયું છે તે નુકસાનો આ ખેડૂતોને પારાવાર નુકસાનથી તેમના પાકોનું યોગ્ય વળતર માટે સરકારને મારી વિનંતી છે. છેલ્લા 2 દિવસમાં ભારે પવન અને વરસાદના કારણે ખેતીને ખૂબ નુકસાન થયું છે. આંકલાવ તાલુકામાં તાલુકાના 30થી વધુ ગામો ખેતી પર આધારિત ગામો છે, જેનો મુખ્ય પાક ઉનાળુ બાજરી અને શાકભાજી છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ટીંડોળાનો આખો એક માંડવો છે. ટીંડોળાની ખેતી આ રીતે જ થતી હોય છે અને અહીંયા તમામ આજે કમોસમી વરસાદ અને એ થયું એના કારણે આજે ટીંડોળાનો આખો માંડવો છે. ટીંડોળા બગડી ગયા છે એવું ખેડૂતોનું કહેવું છે. ચોક્કસ કહી શકાય કે આ જે આખો આ વિસ્તાર છે એની મુખ્ય જીવાદોરી ખેતી છે, ખેતી પર આધારિત આ લોકો છે. બાજરીને બી જબરજસ્ત નુકસાન છે. બાજરી આખી પલળી ગઈ છે. અત્યારે ખેડૂતો એ જે પલળેલી બાજરી છે એને સુકાવવાની આખી એક કવાયત હાથ ધરી છે. ચોક્કસ કહી શકાય અહીંયા ખેડૂતો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ જે કંઈ વરસાદ થયો, જે કંઈ વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો, એના કારણે એમનું જે બાજરી અને શાકભાજીમાં ટીંડોળા એટલે કે ગિલોડા અને પાલકની ભાજી એને જે કંઈ નુકસાન છે એનું ચોક્કસ રાજ્ય સરકાર વ્યાજબી અને કહેવાય સર્વે કરાવીને વળતર આપે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આંકલાવ.